આજે તો મળી ગયા આપણા સબસ્ક્રાઇબર બોલાવ્યો બંકો. તો કેમ છો મિત્રો, મારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગી રહ્યા છે 5:28. લઈ લીધો લીંબુ શરબતનો ગ્લાસ ને પી લીધો મિત્રો. આજે પણ હું રોજુ રહું છું. રોજુ રહી નીકળી ગયો મિત્રો કારખાને જવા માટે. ફાઇનલી મિત્રો કારખાને પહોંચી ગયો. જોયું તો મિત્રો આજે તો લાઇટ જ નહોતી. પછી શું મિત્રો પાછો નીકળી ગયો મિત્રો ઘર તરફ જવા માટે ટૂનું કરતો. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો છે. નાઈ ધોઈને ફ્રેશ થઈને ટોપી પહેરી લીધી છે મિત્રો, કેમ કે આજે છે જુમ્મા. તો હું જાઉં છું મિત્રો જુમ્માની નમાજ પડવા. અને ફાઇનલી મિત્રો મસ્જિદે પહોંચી ગયો. નમાજ પડીને પાછો નીકળી ગયો મિત્રો ઘર તરફ જવા માટે. ઘરે પહોંચીને કાઢ્યું મિત્રો મારું બ્લેક પેન્થર્સ ને નીકળી ગયો મિત્રો મારી દુકાને જવા માટે. ફાઇનલી મિત્રો દુકાને પહોંચી ગયો. દુકાનનું ખોલ્યું તાળું, પછી ખોલ્યું ફટાફટ શટર. બધું કમ્પ્લીટ કરીને બેસી ગયા આપણે મિત્રો ખુરશી ઉપર અને લઈ લીધા મિત્રો ભાવનગરી ગાંઠિયા. નીકળી ગયો પાછો ઘર તરફ જવા માટે હાલીને. ઘરે પહોંચીને રાખી દીધા એની જગ્યાએ ગાંઠિયા. નીકળી ગયો પાછો છોકરાઓને ચક્કર મારવા માટે. ચક્કર મારીને થઈ ગયા છોકરા મિત્રો રાજી. તો હું પહોંચી ગયો ફાઇનલી મિત્રો મારી ઘરે. થોડીક વાર આરામ કર્યો. ત્યાં તો આવી ગયો મિત્રો સલમાન ને હું સલમાન પાછા નીકળી ગયા મિત્રો રોજુ ખોલવા માટે. ફાઇનલી મિત્રો બેસી ગયા છીએ રોજુ ખોલવા માટે. મેં લીધો પાણીનો ગ્લાસ ને ઠપકાર્યું પાણીને ખોલી નાખ્યું મિત્રો આજનું રોજુ ખોલી નીકળી ગયા મિત્રો આપણે રેહાનની ઘર જવા માટે, કેમ કે ત્યાંથી લેવાનું હતું ઘોરું લઈને લેવાના હતા ગ્લાસ. તો મિત્રો પહોંચી ગયા આપણે અશોકભાઈની દુકાને. ત્યાંથી લઈ લીધા ગ્લાસ ને જંજીરા. પછી બનાવવાની હતી છાશ મિત્રો. તો રેહાને ઘોરું તોડી નાખ્યું ને બનાવી મિત્રો મસ્ત મજાની છાશ બનીને ભરવાના હતા મિત્રો મારે આ 5-6 જગ. તો મેં ભરી નાખ્યા છે મિત્રો જગ ને. ત્યાં તો મળી ગયા આપણા સબસ્ક્રાઇબર. પછી બધા મિત્રો બેસી ગયા હતા જમવા. રેહાને દઈ દીધી બધાને છાશનો જગ. ને પછી વારો મિત્રો આવ્યો અમારે જમવા બેસવાનો. પછી મિત્રો અમે પણ જમવા બેસી ગયા. ઠપકાર્યા ચોખા. આજના વ્લોગ માટે મિત્રો આટલું જ. મળ્યું એક નવા વ્લોગ સાથે કાલે મિત્રો. તો મારા વ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મારી ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી નાખજો મિત્રો. અને હા, કમેન્ટમાં જરૂર જણાવજો મારા વ્લોગ તમને ગમે છે કે નહીં. તો મળ્યું એક નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.